મોરક જેવું કાર્ય કર્યું ને ગુજરાતનો મોટો મેળો પૈસા વગર જ કરવો પડ્યો અને આખા મેળાની પથારી ફરી ગઈ. ભાવનગરથી ઠેઠથી અહીંયા આવ્યા મેળો કરવા. તો નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર ટ્રાવેલ વિથ ગુજરાતી ફેમિલી સાથે. તો આજે અમે આવી ગયા છીએ ભાવનગરથી સુરેન્દ્રનગરનું જે થાનગઢ આવેલું છે ત્યાં તરણેતરનો મેળો જોવા માટે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો. પૂરો તરણેતરનો મેળો તમને બતાવશું અને અહીંનો જે ઇતિહાસ છે એ મહાભારત કાળથી જોડાયેલો છે. તો ઇતિહાસ વિશે પણ આગળ વાત કરીશું અને પૂરો તરણેતરનો મેળો કવર કરશું. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહ્યો. અમે ભાવનગરથી લગભગ 10 વાગે નીકળ્યા હતા અને 4 વાગે અહીંયા પહોંચ્યા અને અમે અમારી ગાડી પાર્ક કરી દીધી છે. પાર્કિંગનું ઓનનો જે ચાર્જ છે તો એ થોડોક વધારે છે, 100 રૂપિયા પાર્કિંગનો ચાર્જ છે અને લગભગ 1 કિલોમીટર દૂર ગાડી પાર્ક કરી છે. તો ચાલીને જઈએ છીએ અને ટ્રાફિક તમે જોઈ જ રહ્યા છો, મારી પાછળ ફૂલ ટ્રાફિક છે. એના કરતાં કીધું ગાડી ચલાવવા કરતાં પાર્કિંગ અગાઉ કરી દીધી. લગભગ 1 કિલોમીટર જેટલું દૂર છે એમ કહે છે. તરણેતર ગામ જે છે તે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવે છે. થાનગઢથી 10 કિલોમીટરના અંતરે આવેલું છે અને મેળો જે છે તે લગભગ શહેરથી 2 કિલોમીટર દૂરથી જ તે શરૂ થઈ જાય છે. અને જો તમે તરણેતરના મેળે આવતા હોય તો આખા દિવસનો ટાઈમ લઈને આવવું, કારણ કે મેળો બહુ જ મોટો છે. જોવામાં તમારે ઘણો બધો સમય વયો જાય છે અને વાહન તમારા 1 થી 1.5 કિલોમીટર દૂર મીકાવે છે, એટલે ચાલવું પણ ઘણું પડશે. મિત્રો, આજે મોટા મેળાઓ ભરાય એની સાચી મજા તો પહેલાંના સમયમાં હતી, કારણ કે આજના જે આ ડિજિટલ જમાનામાં અને ઓનલાઈન ખરીદીના જમાનામાં આ મેળા હાવ લુપ્ત થતા જાય છે ધીમે ધીમે. પણ હકીકતમાં જે પહેલાંના સમયમાં જ્યારે ટેકનોલોજી નહોતી, ઓનલાઈન ખરીદી નહોતી, ત્યારે આનું મહત્ત્વ બહુ જ હતું. કારણ કે એક જગ્યાએ તમને જાણે કેમ અત્યારે હાલના જે મોલ મોટા હોય એ ટાઈપનો અનુભવ થાય કે કોઈ મોલમાં આવી ગયા છો અને જાતના સ્ટોલો જોવા મળે, જાતની તમે ખરીદી કરી શકો, અલગ લોકો સાથે મુલાકાત કરી શકો અને અલગ કલ્ચરને તમે જોઈ શકો. આ જાતી હાસી મેળાની મજા. અને જોકે આ તરણેતરના મેળામાં એ મજા જોવા મળી અને લોકોનો ઉત્સાહ આનંદ પણ જોવા મળ્યો. મેળામાં ફૂલ ભીડ છે. મેળાનો આજે આમ ગણો તો પહેલો દિવસ છે. જોકે મેળો ગઈકાલથી જ શરૂ થઈ ગયો છે. કોઈ પણ મેળાનું સૌથી મોટું આકર્ષણ એટલે કે તમે આજે દૂર મોટું સગડોળ જોવો છો તે જ હોય છે, કારણ કે આ સગડોળમાં બેસીને જ તે આખો મેળો તમે જોઈ શકો છો અને દૂર સુધીનો નજારો પણ જોઈ શકો છો. રામદેવ પીર મંદિર ધાંગધ્રા તરફથી રાવટી ખોપ બનાવવામાં આવેલી છે, જ્યાં તમે રાત્રિ રોકાણ પણ કરી શકો છો. અને હાલ અહીંયા ભજન કીર્તનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને આ મેળો 3 દિવસનો હોય છે, એટલે તમે અહીંયા જે રાવટીઓ ખુલ્લેલી હોય ત્યાં રાત્રિ રોકાણ પણ કરી શકો છો. લગભગ 1.5 કિલોમીટર ચાલ્યા અને તરણેતર ગામ આવી ગયું છે અને જે મેળાનો મેન હિસ્સો છે ત્યાં પહોંચી ગયા છે.
સૌ પ્રથમ આપણે ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ અને પછી આગળ મેળો જોઈએ. તો મિત્રો, તરણેતરના ત્રિનેશ્વર મહાદેવ મંદિરે પહોંચી ગયા છે અને દર્શન કરવા માટે લેડીઝ અને જેન્ટ્સને અલગ અલગ વ્યવસ્થા ગોઠવેલી છે. મેળાના હિસાબે બહુ બધું ટ્રાફિક હોવાથી ખોટી વ્યવસ્થામાં કોઈ પણ જાતની અડચણ ન ઊભી થાય. લગભગ 10મી સદીમાં બંધાયેલું આ ત્રિનેશ્વર મહાદેવ મંદિર અને પછી એનો જીર્ણોદ્વાર ત્યાં અહીંના રાજા વિક્રમસિંહજી દ્વારા કરવામાં આવેલો. ને મંદિરની ચારે તરફ કિલ્લાનુમા દિવાલ છે, એટલે કે ચારે તરફ કિલ્લા ટાઈપ છે દિવાલ, અને વચ્ચે મંદિર છે. ભાદરવા સુદ 14 આજનો પવિત્ર દિવસે આ મેળાની શરૂઆત થાય છે અને મંદિરને 52 ગજની ધજા ફરકાઈ રહી છે અને બહુ જ તે આધ્યાત્મિક દ્રશ્યો તમે જોઈ રહ્યા છો મંદિરના. મિત્રો, લાઈન જોઈને એવું લાગતું હતું કે કલાક 2 કલાક વહી જાય, પણ માત્ર 10 મિનિટમાં તે દર્શન કરવાનો વારો આવી ગયો છે. બહુ બધી ભીડ છે માણસોની, તમે જોઈ જ રહ્યા છો. પણ દર્શન કરવાનું મેનેજમેન્ટ જે મંદિર ટ્રસ્ટનું છે બહુ વ્યવસ્થિત છે. માત્ર 10 જ મિનિટમાં દર્શન કરવાનો અમારે વારો આવી ગયો છે. મહાદેવના દર્શન કરી લીધા છે. મંદિરની અંદર મહાદેવની સાથે ગુરુ દત્તાત્રેય પણ બિરાજમાન છે અને મંદિરનું તમે કોતરણી કામ જોઈ રહ્યા છો. કેટલી અદ્ભુત કળા દર્શાવવામાં આવેલી છે અને જે મૂર્તિઓ છે તમે આજે જોઈ રહ્યા છો નાની નાની, એ સાવ નાની નાની મૂર્તિઓ છે, છતાં પણ બહુ સુંદર કારીગરી કરેલી છે. મંદિરની બાજુમાં જ તે પાપ પુણ્યની બારી આવેલી છે અને દર્શન કરવા આવતા ઝાઝા લોકો તે પાપ પુણ્યની બારીમાંથી પસાર થાય છે અને બધા જ લોકો નીકળે છે નીચેથી. તો અમારો ઝીલભાઈ પણ કહે છે કે મારે નીકળવું છે, તો પહેલાં થોડુંક જોઈ લઈએ અને પછી ઝીલભાઈને નીકળવા દઈએ. તો મિત્રો, પાપ પુણ્યની જે બારી છે એમાં અમારે ઝીલભાઈ નીકળે છે. તો અમારે ઝીલભાઈ પાપ પુણ્યની બારીમાંથી આવ્યા છે. તો મિત્રો, મારી પાછળ તમે જોઈ રહ્યા છો ઐતિહાસિક ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર, જે આશરે 10મી સદીમાં બંધાવેલું અને પછી એનો જીર્ણોદ્વાર અહીંના રાજા એટલે કે થાનના અને લખતરના રાજા શ્રી વિક્રમસિંહજી દ્વારા આનો જીર્ણોદ્વાર કરવામાં આવ્યો. અને આ મંદિર મહાભારત કાળથી જોડાયેલું છે, કારણ કે આ મંદિરનો ઇતિહાસ બહુ જ પ્રાચીન છે. આ જે જગ્યા છે ત્યાં જે દ્રૌપદીજીનો સ્વયંવર થયો એ જ આ જગ્યા છે, અને અર્જુને જે માછલીને આંખ વીંધી એ આ જગ્યા ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર. અને ભગવાન શ્રી રામ પણ અહીંયા આવેલા કુંડ છે, તેની ઊંડાઈ આશરે 10 ફૂટ જેટલી છે. અને મેળાના આયોજન દરમિયાન જે કુંડ છે એમાં સુરક્ષા માટે દોરડાઓ બાંધેલા છે, જેથી કરીને કોઈ હાનિ ન થાય. અને તરણેતરના મેળાના ઇતિહાસ વિશે વાત કરીએ તો ભાદરવા સુદ 14ના દિવસે આ મેળાનું આયોજન થાય છે અને 3 દિવસનું આયોજન હોય છે, સોચ, પાછમ અને સૈટ. અને મહત્વ એવું છે કે પાછમના દિવસે આ જે તમે કુંડ જોઈ રહ્યા છો ત્યાં સ્વયં ગંગાજી પ્રગટ થયેલા એવું મહત્વ છે, એટલે અહીંયા નાહવા માટેનું અનેરું મહત્વ છે. અને અહીંયા પિતૃ મોક્ષ માટે પણ પિતૃ તર્પણની વિધિ પણ કરવામાં આવે છે. ભગવાન શ્રી રામ પણ અહીંયા આવેલા આ જગ્યા પર. તો આ હતો આ મંદિરનો ઇતિહાસ અને ત્રિનેત્રેશ્વર ધામ અને તરણેતર મેળાનો. ત્રિનેશ્વર મહાદેવના દર્શન કરીને બહાર વ્યા છે અને હવે જ તરણેતરનો જે મેન મેળો છે, જે મેન એરિયા છે, ત્યાં આપણે જઈશું અને મેળાનો થોડોક આનંદ લઈશું. અને જો તમે તરણેતરના મેળામાં આવ્યા હો તો ઓનલાઈન પેમેન્ટના ભરોસે ન ચાલવું, કારણ કે જે મેળાનો અંતર્ગત જેટલો પણ એરિયો છે ત્યાં નેટવર્ક બિલકુલ નથી આવતું, એટલે કોઈ પણ જગ્યાએ ઓનલાઈન પેમેન્ટ થઈ શકશે નહીં.
આવડો મોટો મેળો સામે હોય અને ખાલી જોઈને રાજી રહેવું એ થોડુંક દુઃખ લાગે, કારણ કે અમારી માટે એક થોડીક સ્કીમ થઈ ગઈ, કારણ કે કેશ અમારી પાસે ઝાઝું અવેલેબલ નહોતું, ઓનલાઈન પૈસા હતા પણ અહીંયા નેટવર્ક હાવ નહોતું આવતું. એના હિસાબે કોઈ પણ જગ્યાએ અમે ઓનલાઈન પેમેન્ટ ન કરી શક્યા, એટલે મેળાના સગડોળોનો આનંદ અમે ન લઈ શક્યા. એ થોડુંક દુઃખ લાગ્યું. એટલે મેં પછી થોડાક સેડ થઈ ગયા, મૂડલેસ થઈ ગયા અને બસ ઘા બહાર નીકળી ગયા. મેળો કંઈ કવર ન કર્યો, કારણ કે કોઈ જગ્યાએ ઓનલાઈન પેમેન્ટ ચાલતું નહોતું. તો બસ આજનો આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ.